નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ચોમાસાની મોટી આગાહી કરી છે। ત્યારે હવે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે, ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, સાથે આજે ઘણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા કેટલાક સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે નિવૃત્તિના ચોમાસાનું આખરે ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાએ વિધિવત પ્રવેશ કરી લીધો હોવાની જાહેરાત કરી દીધી છે। મોટા ભાગે ગુજરાતમાં 15 તારીખ આસપાસ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ ચોમાસાની બ્રેકની સ્થિતિના કારણે વરસાદી સિસ્ટમ વિખેરાઈ ગઈ હતી, જેથી ચોમાસાએ તેના નિર્ધારિત દિવસથી 10 દિવસ મોડા ગુજરાતમાં પ્રવેશ કર્યો છે। જો કે દક્ષિણ ગુજરાતને બાદ કરતા રાજ્યના અન્ય ભાગોમાં હજુ સુધી ચોમાસું નથી પહોંચ્યું। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય એટલે સ્વાભાવિક રાજ્યમાં પ્રવેશ થઈ ગયો ગણાય। જો કે હજુ ચોમાસું ઉત્તર અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સુધી પહોંચ્યું નથી। હાલ જે ગતિએ ચોમાસું ચાલી રહ્યું છે તે જ ગતિએ આગળ વધતું રહેવાનું છે। ખેડૂતોને રાહતના સમાચાર આપતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે આવનારી 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે। જો કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 30 જૂન સુધી છૂટો છવાયો જ વરસાદ પડશે, પરંતુ 1 થી 5 જુલાઈ દરમિયાનના વિસ્તારોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની પણ સંભાવના છે। વધુમાં જણાવ્યું કે આ વર્ષે જૂન મહિનામાં દર વર્ષની સરખામણીમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે। જો કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જુલાઈ મહિનામાં રાબેતા મુજબ વરસાદ પડતો રહેશે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેવાની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનું અનુમાન છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે। આજે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટો છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે। સાથે અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે રાજ્યમાં વરસાદી વાતાવરણ જામશે અને આગામી દિવસોમાં મેઘમહેર જોવા મળશે। સાથે વધુમાં જણાવ્યા અનુસાર 23 જૂનથી ગ્રહોની સ્થિતિ સાનુકૂળ બની રહી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। આગામી 28 થી 29 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે। આ હવામાન પ્રણાલીને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની પણ શક્યતાઓ છે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટનો સામનો કરી રહેલા નાગરિકો માટે આ મહત્વના સમાચાર છે। ખેડૂતો પણ હવે સારા વરસાદની આશા સાથે વાવણીના આગોતરા આયોજનમાં વ્યસ્ત બન્યા છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।